ગુજરાતીઓ માટે તો આ પાપડી બનાવવાની સિઝન છે, એટલે પાપડી બનાવવા માટે ઘણા બધાના મેસેજીસ મને આવે છે અને 1 કિલો લોટની પાપડી તો મેં મૂકેલી જ છે. એનાથી પણ ઓછું માપ એટલે કે 500 ગ્રામ લોટની પાપડી આપણે ટ્રાયલ માટે ઘરે બનાવી શકીએ અને એને આપણે પોતાના કોન્ફિડન્સ આવે એના માટે આ પ્રયોગ ચોક્કસ કરી શકીએ. તો આજે મેં તમને ફક્ત 500 ગ્રામ લોટની પાપડી શીખવાડી છે, પણ એમાંથી અડધો લોટ તો ખોવાઈ ગયો છે, પણ રેસીપી અને મેથડ એકદમ પરફેક્ટ છે. તો તમે ચોક્કસ આને ટ્રાય કરો અને પાપડી તમે જ્યાં પણ રહેતા હો ત્યાં ગુજરાતી હો એટલે પાપડી તો આપણે ખીચડી સાથે જોઈએ, દાળ ભાત સાથે જોઈએ, કોઈ પણ વસ્તુ સાથે પાપડી જોઈએ. તો પાપડી આપણા ઘરે કાયમ હોય જ અને એટલા માટે કોઈ પણ સિઝનમાં બનાવી શકીએ. પ્લીઝ આ રેસીપી જુઓ અને પોતે જ ઘરે પાપડી બનાવો. આજે હું તમને ફક્ત 500 ગ્રામ લોટની પાપડી બનાવવાની રીત શીખવાડું છું. ટ્રાય કરવા માટે આ બહુ જ બેસ્ટ અને સિમ્પલ રેસીપી છે અને આખું વરસ તમે પાપડી આ રીતે સાચવી શકો છો. એક માપનો બાઉલ લઈ લેવાનો અને એક મોટી તપેલીમાં એ બાઉલનું માપ રાખી અને પાણી રેડવાનું. અહીં આ માપના બાઉલથી 500 ગ્રામ લોટની પાપડી બનશે. તો કોઈ પણ એક આવો બાઉલ સેટ કરી લેવાનો છે તમારે. આ બાઉલનું હું 4 બાઉલ પાણી લઈશ અને 4 બાઉલ પાણી સામે આ બાઉલનું સેમ બાઉલથી હું 2 બાઉલ લોટ લઈશ. એટલે ડબલ પાણી લેવાનું છે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. પાણીમાં જ મસાલા કરવાના છે. અહીં 2 ચમચી જીરું લીધું છે અને 2 ચમચી જીરુંની સામે આપણે અડધી અથવા તો પોણી ચમચી અજમો લેવાનો છે. બધા મસાલા પાણીમાં જ નાખવાના છે, યાદ રાખજો. અહીં આપણે પાણીમાં 2 ચમચું મીઠું એડ કરી દેવાનું છે અને હવે હું તમને બતાવું કે આ સાજીના ફૂલ એ પાપડી બનાવવા માટે ઉપયોગમાં નથી લેવાના. સાંભળ્યું હશે બરાબર કે ઉપયોગમાં નથી લેવાના. એની જગ્યાએ આપણે આવો લમ્પ્સવાળો પાપડ ખાર લેવાનો છે. એ પાપડ ખારથી જ આપણી પાપડી સારી બને. અને આ ટુકડાનું માપ લગભગ 1.5 ચમચી જેવું થાય છે. હવે આપણે લવિંગિયા મરચાં ખાસ લેવાના છે. જો તમે પાપડી બનાવતા હોવ તો લવિંગિયા મરચાંનો ઉપયોગ કરશો તો તેનો સ્વાદ સારો આવશે. ઓછી તીખી ખાવી હોય તો ઓછા મરચાં નાખજો, પણ પાપડીમાં લવિંગિયા મરચાંનો સ્વાદ સારો આવે. એને હું બેઝિકલી ક્રશ કરીને નાખી રહી છું અને પાપડ ખારના લીધે તમે જોઈ રહ્યા છો પાણીનો કલર પીળો થવા માંડ્યો છે. પાણીને આપણે ગેસ ઉપર ચડાવી અને બીજી બાજુ ઢોકળિયું રેડી કરીએ છીએ કે જેમાં નીચે પાણી મૂકી અને ઉપર આવી કાણાવાળી થાળી મૂકી અને થોડુંક ઓઇલ લગાવીને તેને ગ્રીસ કરી રાખીશું. હવે આપણે આ ગ્રીસ કરેલું ઢોકળિયું તો એક બાજુ મૂકીશું અને બીજી બાજુ આપણે જોઈએ છે કે પાણી ઉકળી ગયું છે અને આપણે અહીંયા 2 ચમચી તલ પણ નાખી દીધા છે. તલથી દેખાવ તો સારો આવે છે અને તલ હેલ્ધી પણ છે. પાણીને ઉકળવા દેવાનું છે. અહીં લોટ હલાવવા માટે હું જે વેલણ લઈશ એ જ વેલણ લાકડાનું હું રાખીશ. અહીં તમે જોઈ રહ્યા છો કે કલર સરસ આવી ગયો છે, મસાલા પણ બધા સરસ છે અને ટેસ્ટ કર્યું તો પણ પરફેક્ટ છે. હવે આ જ બાઉલથી પાણી લીધું હતું એ જ બાઉલથી આપણે લોટ માપીને નાખવાનો છે. 4 બાઉલ પાણી લીધું હતું તેના સામે 2 બાઉલ લોટ આપણે લેવાનો છે. આ પરફેક્ટ મેજરમેન્ટથી ખાવા માટે લોટ પણ સારો બનશે અને પાપડી બનાવવા માટે પણ આ જ મેજરમેન્ટ રાખવાનું છે. અહીં તમે જોઈ રહ્યા છો કે પાણી જબરજસ્ત રીતે ઉકળી ગયું છે. આટલું ઉકાળવાનું છે પાણી અને બધા જ મસાલા સાથે ઉકાળવાનું છે. લાગે તો તમે ટેસ્ટ પણ કરી શકો છો. અને હવે આ ઉકળતા પાણીમાં આપણે મેજર કરેલો લોટ એડ કરવાનો છે. મેઝરમેન્ટ પરફેક્ટ હોય એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. લોટમાં લમ્પ્સ પણ નહીં પડે. લોટ અમુક જગ્યાએ વ્હાઈટ રહી જતો હોય છે એવો પણ નહીં રહે. કલર પણ જબરજસ્ત આવશે અને ચડી પણ સરસ રીતે જશે. તો સરસ રીતે મેં મિક્સ કરી દીધો છે. અત્યારે જ કમેન્ટ લખી દો કે તમને લોટ કેવો લાગ્યો. હવે જુઓ કેવો સરસ કલર આવી ગયો છે. બસ તો હવે આપણે જે સ્ટીમર રેડી કર્યું હતું એ સ્ટીમરને આપણે થોડુંક ઓઇલ મૂકીને ગ્રીસ કરી દઈશું, જેનાથી દરેક વસ્તુ પર ચોંટે નહીં અને ઇઝીલી આપણો લોટ બહાર નીકળી આવે. હવે આપણે આની પર ઢાંકણું ઢાંકી અને તેને 15 મિનિટ માટે ચડવા દઈશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો એ લોટનો કલર પણ બહુ સરસ આવી ગયો છે અને લોટ પણ સરસ રીતે રેડી થઈ ગયો છે.
લોટ બનીને તૈયાર થાય ને એટલે સૌથી પહેલાં તો ખાવાનું જ મન થઈ જાય. તમને યાદ છે જ્યારે આપણે ઘરે પાપડી બનાવતા અને આજુબાજુના લોકોને જ્યારે વણવા બોલાવતા તો પહેલાં જ આપણે બધાને લોટ ખવડાવી દેતા, એટલે સારી રીતે બધા વણે. આની અંદર શીંગ તેલ એટલે ગજબનો ટેસ્ટ. બાકીનો થોડોક લોટ લઈ અને મેં એને આવી રીતે ચીકણો કરવાનો છે. ચીકણો એટલા માટે કરવાનો છે કારણ કે આપણે એમાંથી પાપડી વણવાની છે. હવે લોટ ચીકણો થઈ જાય પછી એને તેલ લગાવી અને આપણે ગ્રીસ કરી લેવાનો છે, એટલે જેમાંથી સ્મૂથ થયેલા લોટને સરસ રીતે આપણે પાપડી વણી શકીએ. આ બધા જ સ્ટેપ કરવા બહુ જરૂરી છે. એના પછી આપણે એના માપના ગુલ્લા પાડી દેવાના છે. અને આટલો જે મેં લોટ બંધાયો છે એમાંથી હું 5 પાપડી બનાવીશ. બેઝિકલી પાપડી મારા ઘરે છે. હું તમને આ પાપડી તમને મશીનમાં વણીને બતાવીશ, હું હાથથી વણતી જ નથી. અને આવું પ્રેસ મશીન આવે છે, એના ઉપર કોઈ પણ જાડું પ્લાસ્ટિક આપણે રાખી દેવાનું અને એ જાડું પ્લાસ્ટિક ક્રીઝલેસ રાખવાનું. ક્રીઝ હશે ત્યાંથી પાપડી તમારી ફાટી જશે, એ ધ્યાન રાખજો. અથવા નવું કોઈ પ્લાસ્ટિક પણ તમે લઈ શકો છો. બસ થોડુંક જ તેલ લગાડી અને આપણે ગુલ્લો મૂકી અને આને બંધ કરી અને દબાવી દેવાનું છે. આ ટાઈપના મશીન્સ બધે જ મળે છે હવે તો. મેં ડાકોરથી લીધું હતું, પણ વાસણવાળાની દુકાનોમાં બધે મળે છે. અને પાપડી આપણી રેડી થઈ જાય છે. અને આ પાપડી બનતા વાર નથી લાગતી, પ્લસ આપણે એકલા હોઈએ તો પણ બનાવી શકીએ છીએ અને ઇઝીલી એને સૂકવી શકીએ છીએ. આમાં લોટ ઠંડો થઈ જવાનો પણ પ્રોબ્લેમ નથી હોતો. તો જે મેં 5 ગુલ્લા પાડ્યા તેમાંથી મેં 5 પાપડી રેડી કરી દીધી છે. અને આ 5 પાપડીને થોડાક આછા તડકામાં મેં સુકાવવાની છે. અને આવો થોડુંક થાય એટલે આજુબાજુ ધારો થાય એટલે આપણે એને ટર્ન કરી દઈશું. એ બધો પ્રોસિજર આપણે બધા કરતા જ હોઈએ છીએ. અને 2 દિવસ તો લાગે છે પાપડી સુકાતા. બીજા દિવસે આવી થઈને રેડી થઈ છે અને ત્રીજા દિવસે પાપડી આવી થઈ ગઈ છે. ફાઇનલી આ પાપડી તમે શેકવા માટે તૈયાર છે અને તળવા માટે પણ તૈયાર છે. તો પાપડીની રીત તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઇપ કરો. ફરી મળીશું આવતીકાલે નવી રેસીપી સાથે. ચોખાની પાપડી સિવાય તમારે ચોખામાં લોટની કઈ સુકવણીની રેસીપી જોવી છે એ કમેન્ટમાં જણાવશો તો મને ખબર પડશે કે તમને કઈ રેસીપી ઘરે બનાવવાનું મન છે. આજકાલ તો મોસ્ટલી બધા બહારથી ખરીદતા હોય છે, પણ મારા જેવા અમુક લોકો હજી પણ ઘરે બનાવે છે. તો પ્લીઝ કમેન્ટ કરજો કે બીજી કઈ વસ્તુ આપણે ચોખાના લોટમાંથી અને આ સિઝનમાં બનાવી અને સ્ટોર કરી શકીએ તો આપણે એ ચોક્કસ બનાવીશું. પૂરી રેસીપી જોવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.